મારા ભાઈએ કામવાળી બેન રખાવી દીધી. હે કેટલા રૂપિયા લેશ વાળી કામવાળી? 3000 રૂપિયા લેસ. ઓહો તો તમે વળી નોકરી કરતા લાગો છો. ના ના મારે એવી ક્યાં જરૂરત છે. હે નોકરી નત કરતા, ઘરનું કામકાજ નત કરતા તો કરો છો શું આખો દિવસ? પતિના પૈસા ખાવા વાળી. શું કીધું? ના ના કાઈ નહીં, સારું ને તમારે આરામ છે. હાલો રમીલા બેન તો ચા બનાવું આવ્યા છો તો પી લ્યો. એ આવડો મોટો ડબ્બો શેનો છે શિવાની બેન? પ્રોટીન પાવડર નો છે. તમારા ભાઈ જીમ માં જાય છે ને તો એનો છે આ. લે જીમ માં જાય છે તો કઈ હા, ફરક તો નથી કરતા, જેમ જડન છે. હા તો એ તો જાતા હોય એટલે જ તો જીમ માં જાતા હોય. મારા ભાઈ ની જેમ નહીં કે જીમ માં ન જાવું ને પડ્યું રહે. આમ તો રમીલા બેન પોસાવવું જોઈએ ને. એટલે હું એમ કહું છું કે શું મારા ભાઈ નોકરી રહી ને તો આખો દિવસ નોકરીમાં જતો, અમારે તો શું ઘરનો બિઝનેસ રહ્યો તો ટાઈમ કાઢી શકી. જીમ માં જવાનો ને એમ પછી પૈસા ને બધું. અરે આ શું આ કાચમાં સાફ નત કરતી લાગતી કામવાળી હે? એમાં શું ઈ તો અરે હા કાઈ તમાર ભાઈ સાફ કરતા હોય છે, મને ખબર છે. દર રવિવારે છે ને હું બાલ્કનીમાં જતી હોય, કાચ ઘસતા હોય ને બાલ્કનીને એવું ધોતા હોય, એટલે કામવાળી લાગી લાગે છે. હા તો બાલ્કની માંથી મારો ઘરવાળાને જોઈ રાખ ને કેવા સમગર છે. તો ઈ તો મારા ઘરવાળાને પોસાય જ ને. મારા ઘરવાળાને કામ કરવું ગમે જ નતો. ઈ તો કરે તારા ઘરવાળાને જેમ નહીં આખો દિવસ માથે પડ્યો હોય છે. આમ જા બાલ્કનીમાં અમારી બાલ્કની છે, અમે ત્યાં ગમે એ જોઈ આંખો આપી છે તો દેખાય તો ખરી ને. હા તો બિચારા ઘરવાળાને જોવા જેવું છે. મારા ઘરવાળાને શું જોવા? હાલ જા.